વૈષ્ણવ છે 10માં મયા ઢીમર. પહેલાં અહીંયા સાંખી આપેલી છે. એહા ગુણ કાલાવડ ગામ પ્રગટ ગોપાલ પાઉ ધારે ઠહેરે બાહેર ઠાઉ નિજ જીવ નિસ્તારે નિકટ મયા બટનોર ગોપાલ સુદ્રષ્ટિ લગાઈ ઠાડે રહો કહે ઠોર કિતની કહો તકમાઈ ચાહે લિયો જો સહાય જાન રહે હમ જબ ही प्राप्त दर्शन पाय शरण प्रिया वही सबही शरण प्रिया वही सबही. એટલે અહીંયા ઠાકોરજી જે કોટિક લાવણ્યમય સુંદર કોમળ સ્વરૂપ છે, જેને દેખતા જ હૃદય હરી જાય, પ્રભુના દર્શન કરતાં જ જેમાં મન લાગી જાય એવા પ્રભુ પૂર્ણ કૃપા પાત્રવાળા, જે એણે આપણા માટે અહીંયા પ્રાગટ્ય લીધું છે, એવા પ્રભુ જો સામેથી આવી અને કૃપા કરે તો કેવું કહેવાય. એવા જ અહીંયા મયા ઢીમર નામના જે વૈષ્ણવ છે, જેમને કોઈ જ ખબર નથી કે મારું આગળ શું થવાનું છે, જેમના કર્મ એ માછીમાર છે, અને છતાં પ્રભુ સામેથી આવી અને એમના ઉપર કૃપા કરે છે તો લીલાના જીવને પ્રભુ એના લીલાના જીવનો હાથ કેમ છોડે. સમજાવે છે અહીંયા, ભાવાર્થ છે. શ્રી ગોપાલલાલ કાલાવડ જામનગર પધારતા હતા. ત્યાં કાલાવડ ગામ છે, ત્યાં આવ્યા. ગામ બહાર તંબુમાં બિરાજે છે. એ વખતે ઢીમર મયા જાતના ભાઈ માછીમાર ત્યાંથી નીકળ્યા. એટલે મયા એમનું નામ છે અને ઢીમર જાતિના છે, તેમનું કામ છે માછીમાર. એ ત્યાંથી નીકળ્યા. એ રસ્તો હતો, ત્યાં તળાવ હોય છે. કાલાવડ ગામમાં આગળ મોટું તળાવ છે અને ત્યાં માછલીને પકડવા માટે ઝાડ નાખીને એ લોકો ત્યાંથી નીકળ્યા. ગોપાલલાલ તે સમયે ત્યાં તંબુમાં બિરાજે છે અને પ્રભુની એમના ઉપર દ્રષ્ટિ થઈ. પ્રભુએ તેમને ઊભા રાખ્યા અને આમાં તમને શું કમાણી કરો છો એવું પ્રશ્ન પૂછે છે. જ્યાં સુધી હું અહીંયા રહું ત્યાં સુધી મારી પાસેથી લઈ જજો. એટલે હું જ્યાં સુધી અહીંયા રહું છું ત્યાં સુધી તમે આ વ્યવસાય બંધ કરી દો, તમારે જેટલી પણ કમાણી થાય એ મારી પાસેથી લઈ જજો. પ્રભુએ એવું કહ્યું. દર્શન કરતાં જ સહુને નેત્રદાન થયા. પણ જ્યારે પ્રભુનું એવું સ્વરૂપ નિરખે અને જો એને દાન ન થાય એવું બને, એટલે જેવી ઠાકોર સમક્ષ દ્રષ્ટિ મળી તો ત્યાં એ કૃતાર્થ થયા, હૃદય હરાઈ ગયા અને બુદ્ધિ સમૃદ્ધિ થઈ ગઈ, એટલે સદબુદ્ધિ થઈ ગઈ અને હિંસા કરતાં મટી અને સરાણિયા વૈષ્ણવ થઈ ગયા. અહીંયા એક કીર્તન આપેલું છે, સોરઠ રાગનું છે. કેવા કૃપાળુ ઠરે હોય પાપી સદાય કરે, લાલચ નવ રાખે કાંઈ પોતે કૃપા આપો પી કરે. જાણ્યા નહીં જગતાત એવાને શું થયું આહ દેહ ધરે, કેવા કૃપાળુ ઠરે હોય પાપી છતાંય તરે. એટલે પ્રભુ તો એટલા કૃપાળુ છે, પાપી હોય તો એ પણ એમની કૃપાથી તરી જાય. પ્રભુ કેવા દયાવાળા છે, તેની કૃપાથી પાપી હોય એ પણ તરી જાય છે. એ પ્રભુ કોઈની લાલચ રાખતા નથી, પણ પોતાની મેળે જ દર્શનની કૃપા દર્શાવે છે. એવા જગતપતિને જો જાણ્યા નહીં તો પછી આ દેહ ધરી તેથી શું થયું. એટલે મતલબ આવા પ્રભુને જો તમે ઓળખ્યા નહીં અને એમની ભક્તિ નહીં કરીને તો તમારું જીવન છે એ ધૂળ છે એમ કહેવાય. દુનિયામાં આવી પ્રભુ ભક્તિ કરી કૃપાપાત્ર ન થયા તો આ જિંદગી વૃથા ગુમાવી ગણાય. મતલબ અનેક જીવ યોનિમાંથી પસાર થઈને આવે છે અને જ્યારે મનુષ્ય દેહ મળ્યો, મનુષ્ય તો ખરો પણ એની સાથે વૈષ્ણવ દેહ મળ્યો, અને પછી પણ જો આપણે પ્રભુને ઓળખી ન શકીએ અને એના દર્શનની એની સેવાની તાલાવેલી જો ન લાગે તો આપણું જીવન વૃથા ગણું ગયા. કાળાવડ
ઝામના ગામમાં ઢીમરની એક જાતિ વસતી હતી. તેમની ઓળખ માયા, એટલે એ ઓળખ આ જે ભાઈ છે એમનું નામ છે મયા. મયો ઢીમર પોતાના કુટુંબ સહિત ઝાડ નાખવાનો ધંધો કરતો હતો અને તે માછીમાર કહેવાતા. હંમેશા હિંસા કરી બજારમાં વેચવા માટે આવે અને જે પૈસા ઉપજે તેમાં પોતાનો વ્યવહાર ચલાવતા. આવા જે પાપો કરે તેઓને ક્યાંથી ખ્યાલ આવે કે આપણે પ્રભુ સેવા કરીશું તો ન્યાલ થઈશું? તેમને કોઈ સારી ચાલવાળો સત્સંગી પણ ક્યાંથી મળે? કહેવાય ને કે આપણું જે જીવન છે, જો આપણે તો વૈષ્ણવ છીએ, ઘરમાં સેવા ચાલતી હોય, ઠાકોર બિરાજતા હોય, આપણા માતા પિતા પાસેથી આપણને એવા સંસ્કાર મળી રહે છે, પણ કેટલાક લોકો એવા છે કે જે એવી નીચ જાતિમાં જન્મે છે કે જે એમના પૂર્વજો છે એ પણ આવા પાપના જ કર્મો કરે છે. તો એમને જ્યારે સત્સંગ જ નથી તો ક્યાંથી ખબર પડે કે ભાઈ મારે વૈષ્ણવ થઈ કે પ્રભુની સેવા કરીને હું મારું જીવન ધન્ય બનાવી શકું છું? વૈષ્ણવના ઘરે જન્મ થવો એ પણ એક અગત્યનું જ છે. અહીંયા પુષ્ટિ પ્રકાશનો એક પ્રસંગ છે, પેજ નંબર 38માં. પ્રભુએ યમે વૈષ્ણવ વૃષોતે તેન લભ્ય, જેને પ્રભુ પોતાનો કરવાની કૃપા કરે છે તેને જ તેની પ્રાપ્તિ થાય છે. મતલબ આ મયાભાઈને તો માછીમારનો ધંધો બાપ દાદાના જમાનાથી ચાલ્યો આવે છે, પાપ કરે છે, કશી ખબર જ નથી, પણ પ્રભુએ એના ઉપર લીલાનો જીવ છે એટલે કૃપા કરવાનો વિચાર. હવે જેના પર પ્રભુ કૃપા કરવાનું વિચારે તેને પ્રાપ્તિ થાય જ. જે જીવ ઉપર પ્રભુ કૃપા કરે અને જે જીવ પ્રભુએ આપેલા બાનાને બિરદને અનન્ય ભાવે નિભાવે, એટલે પ્રભુ કૃપા તો કરે પણ એની સામે તમે પ્રભુનું બાનું રાખો, પ્રભુના નિયમો જે છે, પ્રભુએ જે આપેલા છે, ત્રિનસરી માલા, પતિવૃત્તા પણ, અનન્ય પ્રેમ, લક્ષણા, ભક્તિ, આવા ગુણોને જો તમે પાળો તો આવા બિરદ પાળનાર જીવનમાં 15મા ધામની લીલાની પ્રાપ્તિ કરી શકે છે. અન્યથા કોઈ સંબંધથી તેને લીલાની પ્રાપ્તિ થતી નથી. મતલબ વર્ષોના તપ કરી અને જે ઋષિમુનિઓ છે એ પણ પ્રભુની લીલાને પ્રાપ્ત નથી કરી શકતા, પણ જો તમે એક પ્રભુએનું બાનું રાખો, પ્રભુની ભક્તિ કરો અને ભાવ રાખો તો તમને એ લીલાની પ્રાપ્તિ થાય છે. પૂર્વેની લીલાના સંબંધવાળા જીવનો અંગીકાર કરવા અને તે જીવને આ કલયુગમાં તે લીલાની પ્રાપ્તિ કરાવવા માટે જ પ્રભુ ભૂતલમાં પકડ્યા છે. એટલે આ જે લીલાના જીવ છે એને જ પોતાના શરણે લેવા માટે, પોતાના નામનું બાનું આપી પોતાનું વચન પાળવા માટે પ્રભુએ અહીંયા ભૂતલમાં પ્રાગટ્ય લીધું છે. અને પ્રાગટ્ય લઈ પ્રભુ તેને જાતે, એવું નહીં કે ભક્તને એની પાસે બોલાવે છે, પ્રભુ જાતે એની પાસે જાય છે અને તેને દાન, સેવા અને સમર્પણ આપી પોતાની લીલાની અનુભૂતિ કરાવે છે અને પાછી તેને એ લીલાના જે લોકના છે એ લોકમાં એને પાછા લઈ જાય છે. એટલા માટે જ હરિબાઈ કીર્તનમાં લખે છે ને, લાંછન લાગ્યું રે મારે બહુ નામીનું બાનું, લાંછન લાગ્યું રે મારે બહુ નામીનું બાનું, સંસારમાં સઘરે સંભળાનું કેમ કરી રાખીશ છાનું, લાંછન લાગ્યું રે મારે બહુ નામીનું બાનું, મારા તિલકનો સોહાગ સદા લગી તે તો અમને બાસ્યું, શ્રી ગોપાલ શ્રી ગોપેન્દ્ર ગુણ ગાતા, શ્રી ગોપાલ શ્રી ગોપેન્દ્ર ગુણ ગાતા, તિહા મારું મન રાચ્યું રે, લાંછન લાગ્યું રે મારે બહુ નામીનું બાનું. એટલે એમ કહેવાય કે હું તો જે લોકડિયા છે ને છોડીને ઠાકોરનું બાનું રાખીને આ સંસારમાં એ પ્રભુની ભક્તિ કરું છું, મને એની સાથે પ્રીત લાગે છે. માળા તિલકનો તો મને સદાય સુહાગ છે અને શ્રી ગોપાલ અને ગોપેન્દ્ર સિવાય મારું મન બીજે રાચતું નથી. એટલે જ્યારે ઠાકોર એની કૃપા કરે અને આપણો હાથ ઝાલે પછી એને બીજું કાંઈ ન સૂઝે. હવે અહીંયા આ મયાભાઈ ઢીમર જે છે એમને તો એવું કશું ખ્યાલ જ નથી.
કે જે પ્રભુ પ્રત્યે ભક્તિના અંકુરો ઉગાડી ઠાકોરજી ઉપર પ્રેમ ઉપજાવે. આવી રીતે હિંસા કરતા દિવસો એ કાપતા જાય છે. જિંદગીના બધા દિવસો તો જાણે અહીંયા અંત આવતો હોય એવું લાગે. તેના છોકરા અને છૈયા જે છે એ બધા જ આ જ ધંધામાં લાગેલા છે અને દોષો કરી અને નાશ પણ પામે છે. ઘણો સમય એ પ્રમાણે ચાલ્યું. હવે ઠાકોરજીએ સર્વનું દુઃખ મટાડ્યું હોય એમ પોતે બધું જ જોયું અને પછી પ્રભુ કઈ રીતે સહન કરે. લીલાનો જીવ છે અને આવા પાપના માર્ગે જાય એ પ્રભુ કઈ રીતે સહન કરી શકે? એમણે તો એના માટે જ પ્રાગટ્ય લીધું છે ને. એટલે જ તો કહ્યું છે, લાલચ નવ રાખે કંઈ પોતે કૃપા આપો પી કરે. એટલે પ્રભુ પોતે કંઈ લાલચ નથી રાખતા, માત્ર જીવના ઉદ્ધાર માટે, લીલાના જીવની કૃપા કરવા માટે પોતે એની પાસે જાય છે. અને સંવત 1689ની સાલમાં શ્રી ગોપાલજી પ્રદેશ પધાર્યા. ત્યારે આ ઢીમર ઉપર કૃપા દર્શાવી. પોતાની સાથે કેટલાક વૈષ્ણવો છે. ચાલતા ચાલતા જામનગર જઈ રહ્યા છે અને રસ્તામાં કાળાવડ ગામ આવે છે. કેટલાક વૈષ્ણવો સાથે પ્રભુ અહીંયા તંબુમાં બિરાજે છે. એમ કેટલાક વૈષ્ણવો પ્રભુ પધાર્યા છે એમ ખબર આપવા માટે ગામમાં જાય છે અને ઠાકોરજી ગામની બહાર તંબુમાં ડેરામાં બિરાજે છે. શ્રી ઠાકોરજી શુભ આસન ઉપર બિરાજે છે. સેવકો સન્મુખ છે. વનમેશની માફક જુદા જુદા વિષય ઉપર ચર્ચા ચાલે છે. ગોપાલલાલજીની સાથે ત્યારે નાના ગોપેન્દ્રજી લાલ બાબા પણ સાથે છે. કોઈ ધર્મ સંબંધી પ્રશ્ન પૂછે છે તો તેને પ્રભુ યોગ્ય ઉત્તર આપીને સમજાવે છે. સર્વ સેવકો ત્યાં સ્વર્ગથી અધિક સુખ અનુભવે છે. મતલબ પ્રભુ જ્યાં બિરાજતા હોય ત્યાં સ્વર્ગની ક્યાં તુલના આપણે કરી શકીએ, એટલો આનંદ અને કિલ્લોલ થઈ રહ્યો છે. શ્રીજીનો ઉપદેશ સાંભળતા કોઈને તૃપ્તિ થતી નથી. ત્યાં રંગમાં ભંગ પડ્યો. એટલે આવું સરસ વાતાવરણ હતું અને એટલામાં ભંગ પડ્યો હોય રંગમાં. એવી રીતે ઢીમર લોકોનું એક ટોળું નીકળ્યું. તેઓ માછલીઓ મારી ટીંગાડીને લઈ જતા હતા અને શ્રી ગોપાલલાલજી બિરાજતા હતા ત્યાંથી એ રસ્તો નીકળતો હતો. ઠાકોરજીના જે તંબુ, આ ઠાકોરની એક લીલા છે, ત્યાં જ તંબુ ટાણ્યા કે જ્યાં આગળ તળાવ છે. એટલે આ ઢીમર લોકોની જાતિનો રસ્તો જે કે એ રસ્તેથી ચાલીને માછલીઓને મારવા માટે લઈ જાય અને પછી બજારમાં વેચવા જાય. હવે પ્રભુએ જ્યાં આ બધું જોયું તો એકાએક તેમના હૃદયમાં વહાલપ ઉત્પન્ન થઈ. એટલે પોતાનો જીવ જોઈ અને એમના હૃદયમાં તો વહાલપ ઉદ્ભવ્યું. કારણ કે દુષ્ટ લોકોને કૃતાર્થ કરવા માટે પ્રભુએ આ ભૂતલ ઉપર અપરાધ લીધો છે, અવતાર લીધો છે. પોતાના એક સેવકને કહ્યું, એ સર્વ ઢીમરોને મારી પાસે તેડી લાવો. એટલે પ્રભુએ કહ્યું એમના સેવકને કે ભાઈ આ બધા ઢીમર જાતિના લોકો છે તો એમને મારી પાસે તેડી લાવો અહીંયા આગળ. એવા મૂઢ લોકો શા માટે આવો પાપ અને ત્રાસ કરી રહ્યા છે? શા માટે આવું પાપ કરી રહ્યા છે? આજ્ઞા સાંભળીને સેવકો ત્યાં ગયા અને તેમને બોલાવે છે. હવે અહીંયા પ્રસંગ થોડો ટૂંકમાં છે એટલા માટે ગોપાલલાલનો સ્વરૂપામૃત છે તેમાં જ આ પ્રસંગ આપેલો છે. એ ત્યાંથી હું લઉં છું. એમનો વાર્તાલાપ અહીંયા આપ્યો છે કે જ્યારે એ વૈષ્ણવ જે છે દાસ ખવાસ એ જ્યારે તેડવા માટે જાય છે તો એ મયા ઢીમર સાથે કઈ રીતે વાત કરે છે. હવે અબૂધ જાતિના લોકો છે, કાંઈ સમજાતું નથી એટલે આગળ એ ગભરાઈ જાય છે સાંભળતાની સાથે. જેવો ખવાસ બૂમ પાડે છે પ્રણામ કરીને લોકોને કે અરે જરા ઊભા રહો. પેજ નંબર છે 101 ઉપરથી હું લઉં છું, બીજો પેરેગ્રાફ છે. અજાણ્યા માણસનો અવાજ સાંભળતા ટોળાનો જે નાયક છે, આખું ટોળું છે ઢીમર જાતિનું અને એનો નાયક છે આ મયાભાઈ. મયાએ જરા વાર બધાને થોભવાનું કહ્યું. ટોળું રસ્તા ઉપર ઊભું રહ્યું અને બધા વિસામણમાં પડ્યા. જરૂર કંઈક સંકટ આવ્યું છે. એટલે મતલબ અજાણ્યા એકદમ નીચ જાતિના લોકો છે, બધાથી બહુ ડરે. એટલે જાણે આ ખવાસનો અવાજ સાંભળી અને એમને તો બીક લાગી કે કંઈક હવે સંકટ આવવાનું છે. ખવાસ લોકોના ટોળા નજીક આવ્યો ને કહ્યું, ભાઈ તમને મહારાજ બોલાવે છે. તમે બધા કોણ છો? ક્યાં જઈ રહ્યા છો? મહારાજનું નામ સાંભળતા બધા ચમક્યા અને વિચાર કરવા લાગ્યા. કોઈ રાજ દરબારના મોટા માણસ લાગે છે. એટલે અહીંયા જ્યારે એમણે કહ્યું કે મહારાજ બોલાવે છે ત્યારે એ લોકોને તો એવું લાગ્યું કે જાણે રાજા મહારાજા છે એ મહારાજ એમને બોલાવે છે. એટલે હવે તો બધા સ્તબ્ધ થઈ ગયા. મયા ઢીમરની સ્ત્રીએ થોડી હિંમત કરી અને આગળ આવીને કહ્યું. એટલે મયા ઢીમરની જે પત્ની છે આગળ આવીને કહે છે
ભાઈ, અમે અમારા રોજગાર માટે જઈ રહ્યા છીએ. મહારાજ પાસે આવીએ તો અમારો સમય વીતી જાય અને અમારે રોજી રોટી વગરનો બાળ બચ્ચા સહિત આજનો દિવસ ગુજારવો પડે. અમારો કોઈ વાંક ગુનો છે નહીં, જેથી મહારાજ અમને શું કામ બોલાવે છે તે સમજાતું નથી. વળી અમારો પહેરવેશ પણ એવો છે કે મહારાજ પાસે આવતા અમને સંકોચ થાય છે. એટલે એમ કહે છે કે ભાઈ, અમે કંઈ ખોટું કર્યું નથી, બીક લાગે છે. હવે આજનો દિવસ અમે જો અહીંયા ખોટી થઈએ તો અમારા બાળ બચ્ચા જે છે ભૂખ્યા રહી જાય, એમ કહીને એમ કહે છે કે ભાઈ અમારો કોઈ વાંક નથી. અને અમારો પહેરવેશ પણ એવો છે, જ્યારે પ્રભુ આગળ જઈએ ને ત્યારે આપણે વાણી અને બુદ્ધિ બંને આપોઆપ સુધરી જાય. એમ એની પત્ની એમ કહે છે કે અમારો તો પહેરવેશ પણ એવો છે કે જે મહારાજ આગળ જવા યોગ્ય નથી, અમને સંકોચ થાય છે. ત્યારે ખવાસ એના મનની વાત સમજી જાય છે અને કહે છે, ભાઈ, તમે કશો ભય તમારા મનમાં ન રાખશો. તમારા કોઈ કમનસીબીનો અંત આવવાનો હોય અને તમારા ભાગ્યનો ઉદય થયો હોય એવું તો મને લાગે છે. મતલબ પ્રભુ જ્યારે સામેથી બોલાવે એમ થાય, આજે ઘરે બેઠા છીએ અને અચાનક કોઈ વૈષ્ણવ ઘરે પધારે અને કે ચાલો ને અહીંયા કીર્તનથી જઈ આવે, કેટલો આનંદનો અવસર. પ્રભુ સામેથી તેડાવે છે, પછી મોઢું ધોવા જવાય? ન જવાય ને. એમ અહીંયા જે ખવાસ એમ કહે છે કે હવે તો તમારા ભાગ્યનો ઉદય થવાનો છે, મને એવું લાગે છે. તો હવે નિર્ભય થઈને તમે મહારાજ પાસે આવો. પ્રભુ તમને સામેથી બોલાવે છે તો તમે ના પાડશો માં. મયાડીમરને ખવાસની વાતથી થોડી અચરજ અને ધીરજ બંને થઈ. બે હાથ જોડી નમ્રતાથી બોલ્યો, એટલે વાણી શુદ્ધ થઈ ગઈ. પ્રભુનું નામ સાંભળ્યું છે એટલે, ભાઈ, તમારી વાતમાં મને સમજણ પડતી નથી, જરા થોડી વિગતે સમજાવો તો મને શાંતિ થાય. અમે તો બધા મંદ બુદ્ધિ છીએ. અહીંયા આવી દીનતા. વાણી તો શુદ્ધિ થઈ, પણ હવે દીનતા પણ આવી. હજી પ્રભુ પાસે ગયા નથી, ખાલી ખવાસની સાથે વાત થાય છે ત્યાં દીનતા હૃદયમાં આવી. ખવાસે મયાડીમરની વાત સાંભળીને કહ્યું, મહારાજ તો શ્રી ગોકુળના ગુસાઈ છે, સાક્ષાત ઈશ્વર પૂર્ણ પુરુષોત્તમ છે. તમારે હવે તેમણે હાથ મૂક્યો છે તો તમારા ભાગ્યનું શું કહેવું? તમારી ઉપર આજે કરુણાના સાગરે કરુણા કરવાનું વિચાર્યું છે, જેથી તમને બધાને મને બોલાવવા માટે મોકલ્યો છે. તમે હવે સમય ગુમાવશો નહીં, અને જેવા તમારા નસીબ કાંઈ જબરજસ્તી પણ નથી. આ તો જગતના નિયંતા છે, સર્વનું કલ્યાણ કરવાવાળા છે. એટલે ખવાસ જે છે જબરજસ્તી નથી કરતો, કે તમારા પર કોઈ જબરજસ્તી નથી, પણ એ તો પૂર્ણ પુરુષોત્તમ પોતે છે. પ્રભુ બોલાવે છે તો ચાલો, હવે સમય ન ગુમાવશો. તમે તો એમના દર્શન માત્રથી સમસ્ત દુઃખરીતનો નાશ થઈ જશે, ભવાટરીમાંથી ફેરો ટળી જશે, એવું સમજાવે છે ખવાસ. મયાડીમને ખવાસની વાત સાંભળી ઘણી જ શાંતિ થઈ અને પોતાના માણસોને કહ્યું, આખું ટોળું હતું ને ડીમર જાતિનું, એટલે કહે છે કે આજે તો કંઈક આપણું ગેબ નસીબ ખુલવાનું હોય એવું મને લાગે છે. ચાલો જરા ઉતાવળે પગે, મહારાજ પણ આપણી રાહ જોતા હશે. ત્યારે મયાડીમરની સ્ત્રીએ કહ્યું. હવે સ્ત્રી જે છે એ કહે છે, ઢીમર તું સાવ ગમાર છે. એટલે સ્ત્રી જે છે ને એમાં બે ગુણ હોઈ શકે. જ્યારે આપણે ઘરે સેવા કરીએ છીએ ને તો સેવામાં બંનેનું હોવું જરૂરી છે. જેમ કે ડોસાબાઈ અને ધનાબાઈ બંને ઠાકોરની સેવા કરતા, એમ અહીંયા જે સ્ત્રી છે એના પુરુષને રોકે છે, ઠાકોરની પાસે જતા રોકે છે. એમ કેમ કે પ્રભુ પાસે જતા હોય ને તો અનેક અડચણ આવે, તો એમાં સ્ત્રી છે એ અડચણવાળી છે. એમ કહે છે કે ઢીમર તું તો સાવ ગમાર છે, જરા વિચાર તો કર, આજે આ બાલ બચ્ચાનું શું? અને ત્યાં ગયા પછી તો આપણું બધું લૂંટાઈ જવાનું છે. તું તો એ સમજતો જ નથી. સ્ત્રીના મનમાં એવી બીક છે, આ મહારાજ છે અને અમને લોકોને તો શું કરશે, સજા આપશે કે બધું અમારું લૂંટી લેશે, એવું એને કહે છે. એટલે ખવાસને કહ્યું, ભાઈ અમને જવા દો તો સારું, અમે અછૂત જાતિના અને નીચ કર્મ કરેલા છીએ, આ પાપી પેટ ભરી રહ્યા છીએ, એમ અમારા ભાગ્ય ખુલવાની વાત શું હોય? આટલા દિવસ અમને જીવ હિંસાથી કરીને પેટ ભર્યું, તો એકાએક પાપમાંથી છૂટવાનો ઉપાય ક્યાંથી હોય? એટલે એનો તો વિશ્વાસ જ નથી ખવાસની વાત ઉપર. એમ કહે છે કે ભાઈ અમે આટલા દિવસથી પાપ કરીએ છીએ અને તમે એમ કહો કે એક વારમાં તમારા બધા પાપ જે છે એનો નાશ થઈ જશે, એવો તો ક્યાંથી હોઈ શકે? એવો એક ખવાસને પ્રશ્ન પૂછે છે. ત્યારે
એ સ્ત્રીની વાત સાંભળીને કહ્યું. પણ મયાભાઈને તો ખવાસની વાત ઉપર લીલાના જીવ હોય ને એને પ્રભુની વાત તરત હૃદયમાં ઉતરે. એટલે મયાભાઈ જે છે એમ તરત હૃદયમાં હા ખવાસની વાતનો વિશ્વાસ છે એટલે એમ કહે છે કે ઢીમરાણી માલિકની મેર ઉતરે તો આપણા ગેબને પલકમાં પલટી નાખે. મતલબ જો ઠાકોરની કૃપા થાય ને તો પલકની અંદર તમારા પાપનું બધો જ નાશ થયા, પલકમાં તમારી કાયા પલટી નાખે. પછી શું બાકી રહે? તું જરા વિચાર કર. આમાં કોઈ રાજદ્વારી ભય તો નથી, માલિકનું નૂર હોય એમ મને લાગે છે. એટલે કે આમાં કોઈ મોટો ડર મને નથી લાગતો. મને તો એવું લાગે છે કે પ્રભુની કૃપા છે. કોઈ હિન્દુના મહાપુરુષની વાત છે, તેઓ બહુ જ દયાળુ હોય છે. આપણા તકદીર જરૂર આજે ખુલવાના હોય એવું મને લાગે છે. એટલે વિશ્વાસથી કહે છે કે મને તો લાગે છે કે આજે મારા તકદીર ખરેખર ખુલવાના છે. અને એટલા માટે બધા ભાઈઓને સંબોધીને કહે છે કે કોઈ કશો ભય મનમાં રાખશોમાં, સૌ કોઈ આ બધો સામાન અહીંયા રાખો. એટલે માછલીઓ જે એમની પાસે છે એમ કહે છે કે બધું અહીંયા રાખી મૂકો અને સર્વે પોતાના સાધન ઝાડ વગેરે ત્યાં જ છોડી અને ખવાસની સાથે પ્રભુને મળવા માટે જાય છે. ખવાસ આગળ ચાલતો હતો અને પાછળ સર્વ લોકોનું ટોળું મયા ઢીમરની સાથે ચાલતું હતું. ડેરાથી થોડે દૂર ઊભા રહ્યા. ખવાસે જ્યાં પ્રભુ બિરાજતા હતા ત્યાં જઈને પ્રણામ કર્યું અને વિનંતી કરતાં કહ્યું, જય જય કૃપાનાથ મહારાજ, આ બધા લોકો આવી ગયા છે, ડેરાથી થોડા ઊભા રહ્યા છે, આપ આજ્ઞા આપો એ પ્રમાણે આગળ થાય. અને પ્રભુ ખવાસની વાત સાંભળી ખૂબ ખુશ થયા. એમણે કહ્યું, મારી બેઠક છે ડેરાની બહાર લગાવો, આપણે ત્યાં જ એમને મળીશું. અને ખવાસ એ મયા ઢીમર પાસે આવે છે અને કહે છે કે તમે મહારાજથી થોડા દૂર ઊભા રહેજો અને બધા ઊભા રહીને પ્રણામ કરજો. હવે આવી રીતે મયા ઢીમર જે છે એ પ્રભુ સમક્ષ એના ગ્રુપ સહિત આવે છે. તો પ્રભુ ખવાસની વાતથી એટલે બધા મયા ઢીમર પોતાના સર્વ લોકોની સાથે જ્યાં પ્રભુ બિરાજ્યા હતા ત્યાં આવીને થોડે દૂર ઊભો રહીને પ્રણામ કરે છે. અને દર્શન થતાં જ મયાના મનમાં અપૂર્વ શીતળતા વ્યાપી જાય. ઠાકોરજી સાથે જેને દ્રષ્ટિ મળે અને તમારા હૃદયમાં ઠંડક ન વ્યાપે એવું ક્યાંથી બને? એટલે હૃદયમાં તો ઠંડક વ્યાપી જાય છે. જેમ ચંદનનો લેપ કરતાં શીતળતા થાય તેથી અધિક શીતળતાનો અનુભવ થયો અને સર્વોએ નતમસ્તક કરી ભૂમિ ઉપર પડી ગયા. એમ જેમ બાળક ક્યાંય આઘું પાછું થાય અને માતા પિતાને જોઈને જેમ સંતોષ અનુભવે, જેમ હૃદયમાં એમ થાય કે ના મારા પ્રાણનાથ અહીંયા છે, મને સાચવવાવાળા, મારું પાલન કરવાવાળા અહીંયા છે અને એ નિર્ભય બની જાય, એમ અહીંયા મયા ઢીમર પણ પ્રભુના દર્શન કરતાં નિર્ભય બન્યો અને મસ્તક નમાવી હાથની અંજલિ જોડી, એટલે બે હાથ જોડી મૌન રહીને ઊભો રહ્યો. પ્રભુજીએ મયા ઢીમરની સામે દ્રષ્ટિ કરી અને પૂછ્યું, ભાઈ તું કોણ છે અને તારી સાથે આ બધા માણસો છે એ બધા શું કામ કરે છે? પ્રભુની મૃદુવાણી સાંભળતા મયામાં તો જાણે નવચેતન પ્રગટી ગયું અને વિનમ્ર ભાવે બોલ્યા, મહારાજ આપ તો દીન દયાળ છો. પ્રભુ અમો તો તુચ્છ મલેચ્છ જાતિના અછૂત જીવ છીએ. આ પાપી પેટ ભરવા માટે જીવનું હિંસાનું નીચું કામ કરીએ છીએ અને જીવન ગુજારીએ છીએ. અમને જોતા લોકોને ગૂંચ ચડે છે અને સૂગ ચડે છે અને દૂર ખસી જાય છે. અમને બીજી કોણ રોજી આપે? અમારું જીવન હિંસા કરીને ગુજારવાનું લખાવ્યું છે ભૂતલમાં. માલિકની મરજી હશે એવું થશે. અમારું તો જીવન તો પશુ કરતાં પણ નપાવટ છે. એટલે મનમાં ખ્યાલ છે કે અમે આટલું પાપી કામ કરીએ છીએ, અમારું જીવન તો એકદમ પશુ કરતાં પણ જે બેસ્ટ છે એવું કહે છે. મનુષ્ય દેહ પણ કર્મ તો સાચું થતું નહીં. એટલે મનુષ્ય દેહ પ્રાપ્ત કર્યો છે પણ કર્મ સાચું થતો નથી. એટલે આપ કરુણા સાગર છો તો તમે કૃપા કરો. પ્રભુ જેના ઉપર કૃપા કરે તે જીવનું દર્શન માત્રથી જ કાર સુધરી જાય. એટલે પ્રભુ જ્યારે દ્રષ્ટિ કરે ને તેના દર્શન માત્રથી જ તમારું કાર્ય સુધરી જાય અને મન બુદ્ધિ નિર્મળ થઈ જાય. એટલે ઠાકોરજી એને કહે છે કે મયા તને આ ધંધામાં
કેટલી કમાણી થાય છે જેથી તું આટલું નીચભર્યું કામ કરે છે? એટલે મયાભાઈ એમ કહે છે ત્યારે એમના ગ્રુપમાં જે એક વડીલ છે એ આવીને કહે છે કે હિંસા આવી હિંસા કરીને વડવાઓ આ જ કામ કરીને નાશ પામ્યા છે. તેઓ આ કામ કરી કોઈ દિવસ વિરામ પામ્યા નથી અને બીજો ધંધો અમારી પાસે પણ છે પણ નહીં. આ જ કાજ છે અને આના વગર બીજો ધંધો પણ નથી. અમારું નામ જ માછીમાર છે. અમે કુળ અને જ્ઞાતિનો એ જ ધંધો છે, અમારાથી કેમ છોડાય? એટલે એમ કહેવાય ને કે બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણ થાય અને ચોરનો દીકરો ચોર. એવું આ ભાઈ અહીંયા કહે છે કે ભાઈ અમે તો માછીમાર છીએ, અમારા વડવાઓ જે કરતા એ જ અમે અહીંયા કરવાના. પ્રભુની આગળ આવી વાત કરી અને કહ્યું કે અમે તો દરરોજ આવું નીચું કામ કરીએ છીએ, અમને બીજો કોઈ ધંધો આવડતો નથી. અમે દિવસે માછીને મારી અને સાંજે એને વેચીએ છીએ અને જે કિંમત ઉપજે એમાંથી જ અમારા કુટુંબનું ગુજરાત ચલાવીએ છીએ. હવે આ વખતે ગોપાલલાલજીએ કૃપા કરવાનું વિચાર્યું હતું એટલે કહ્યું કે તમે આટલું નીચ જાતિનું કાર્ય કરો છો પણ તમને ખબર છે કે આ પૈસાથી તમે તમારું જ નાશ કરી રહ્યા છો. એટલે તમારા વડવાઓ આ કામ કરીને જ નાશ પામ્યા છે. તમે આ કામ કરી અને કોઈ પણ રીતે શાંતિ પામી નહીં શકો. તમારા મનને ક્યારેય શાંતિ થશે એવું શક્ય નથી. તમને શાંતિ નહીં મળે આ કામ કરીને. એટલે એ ઠાકોરજી એ લોકોને કહે છે કે હું તમારું સર્વસ્વ દુઃખ દૂર કરીશ. જ્યાં સુધી હું આ ગામમાં રહું છું ને ત્યાં સુધી એક કામ કરો કે તમે આ ધંધો બંધ કરી દો અને મારી પાસેથી રોજે જેટલું તમારું વળતર મળતું હોય માછલીઓને વેચીને એટલું વળતર મારી પાસેથી લઈ જજો. હું તમને એ વળતર એ પૈસા હું તમને સાંજે આપી દઈશ, પણ હું છું ત્યાં સુધી તમે આ કામ ન કરશો. હવે પ્રભુએ ત્યાં સુધી કહી દીધું અને મયા ઢીમ્મર વિચારમાં પડ્યા. એમના ગ્રુપ સાથે હતા, બધા સાથે વિચાર કરી રહ્યા છે શું કરીએ, અને આખરે એ લોકો હા પાડે છે કે પ્રભુ આટલી કૃપા કરે છે તો આપણે એવું જ કરીએ. અને ઠાકોરજીની વાત સાંભળી કબૂલ કરી અને બધા ત્યાંથી પાછા ફર્યા. પોતાની પાસે હતી એ માછલીઓ શ્રી ઠાકોરજીના કહેવાથી નદીમાં પાછી નાખી. હવે ઠાકોરની લીલા જુઓ શું કરે છે. નદીમાં જેવી એ મૃત માછલીને પાણીની બહાર કાઢો ને તો એ માછલીઓ તુરંત જ મૃત્યુ પામે. એટલે આ લોકોએ તો શિકાર કરેલો અને માછલીઓ એમની પાસેથી મૃત્યુ પામેલી માછલીઓ હતી, જેવી એ મરેલી માછી જળમાં પાછી નાખીને તો એ બધી માછલીઓ સજીવન થઈ ગઈ. એટલે અહીંયા ઠાકોરે શું બતાવ્યું કે મયા ઢીમરે ઠાકોરની વાત માની અને એના ઉપર કૃપા થઈ. એટલે હવે એનો પણ દેહ કેવો થયો છે? નૂતન થયો છે. એમ કે એને પણ જાણે જીવનનું દાન મળ્યું છે. માછલીઓ સજીવન થઈ ગઈ ને આ જોઈને તો બધા ચકિત થઈ ગયા. ત્યાર પછી કદી પણ માછલીઓ વેચવી નહીં એવો મનમાં નિશ્ચય કર્યો. આ બાજુ સર્વ વૈષ્ણવ ગામમાં સામૈયું લઈને આવ્યા અને ઠાઠમાઠથી ઠાકોરજીને માવદાસ સોરઠિયા વાણિયા જે હતા એમને ત્યાં ઉતારે લઈ ગયા. સૌએ જાત જાતની ભેટ ધરી છે અને સૌ આનંદ કિલ્લોલ કરે છે. અનેક રીતે સેવા કરી શ્રી ઠાકોરજીને પ્રસન્ન કરે છે. સાંજનો સમય થયો. હવે મયા ઢીમરે સવારે આ થયું, હવે ઠાકોરજી પાસે સાંજે જવાનું હતું અને રસ્તામાં એ લોકો આખું જે એમનું ગ્રુપ છે એ બધા જ ચાલતા આવે છે અને મયા જે છે એ રસ્તામાં એની સ્ત્રી સાથે વાર્તાલાપ કરે છે. એની સ્ત્રી આ સાંભળે છે અને એમ કહે છે કે ભાઈ તું તો અમને ભૂખ, એવું કહે છે કે હિન્દુ ફકીર છે, હિંસા કરવાનું બંધ કરાવે છે પણ તું એમના ફંદમાં ન ફસાઈશ. તું તો તારા પરિવારનું શું થશે? તું એમના ફંદમાં ફસાઈ જઈશ તો તારા પરિવારનું શું થશે? તું તો અમને ભીખ મંગાવીશ, જેથી અમારું ગુજરાન પણ કઈ રીતે ચાલશે? તને માંગતા પણ ન આવડે. મયા સમજ અને આપણને જે માલિકે સર્જ્યા છે તેમાં જીવન પૂરું કર. આ તારું કામ નથી. એટલે એમ કહે છે કે આ સત્સંગ કરવું, માળા બાંધવી, ઠાકોરના શરણે જવું એ બધું તારું કામ નથી. તાને તો માછીમાર તરીકે જ પ્રભુએ જન્મ આપ્યો છે ને તું માછીમાર જ કર. પણ ઠાકોર ક્યારેય કોઈને કર્મ સાથે જન્મ નથી આપતા, હંમેશા એને જન્મ આપે છે. માણસે જાતે વિચારવાનું છે કે એણે કેવું કર્મ કરવું, સારું કર્મ
કે ખરાબ કર્મ. એણે કયા રસ્તે ચાલવું છે એ એણે પોતે નક્કી કરવાનું છે. અને એટલા માટે મયો જે છે એણે તો હવે પોતાનો રસ્તો જે છે એ સ્વીકારી લીધો છે, નક્કી કરી લીધો છે. અને એટલે એ સ્ત્રીને સમજાવતા કહે છે કે તું તારા પેટના ખાડાને પૂરવા માટે નિર્દોષ જીવની હિંસા કરે છે, તેનો તને વિચાર નથી આવતો? મતલબ તું કહે છે કે તું તારા બાળકોને જ ખવડાવવા માટે હિંસા કરે છે, પણ એ પણ પોતે એક જીવ જ છે. આપણે અને આપણા બાલ બચ્ચાના પ્રાણ બચાવવા તું રોજ અનેક જીવોની હત્યા કરે છે, એનો તો વિચાર કર. મતલબ તું જીવવા માટે બીજા જીવોને મારે છે, તો તારામાં અને પશુમાં શું ફેર છે? તારા પ્રાણ તને જેમ વાલા લાગે છે તેમ આ જળચર પ્રાણીને પણ તેના પ્રાણ વાલા જ હોય. મતલબ જેમ તને તારું બાળક વાલું છે એમ એ જળચર પ્રાણી છે એને પણ એના બાળકો, એનું જીવન એ બધું એને વહાલું જ હોય. તો પેટનો ખાડો પૂરવા માટે પોતાના લાલચને આ તારી ઝાડમાં ફસાઈ જાય છે, અને પણ પોતાના પેટનો ખાડો પૂરીને પ્રાણ બચાવવાની લાલચથી લલચાઈને તારી ઝાડમાં ફસાય છે. પછી તેનો પ્રાણ નાશ થાય તેની પરવા તેને નથી. એટલે બાળકોની રક્ષા કરવા માટે પોતાનો પેટનો ખાડો ભરવા માટે એ જળચર પ્રાણી તારા ઝાડમાં ફસાય છે. તું પણ એક માયાની જાળમાં ફસાઈ ગઈ છે, અને તું પણ હવે શેમાં ફસાઈ છે? આ માયાની જાળમાં ફસાઈ ગઈ છે. તને સમજાતું નથી કે શું સારું છે ને શું ખોટું છે. શું પ્રભુ બતાવવા માંગે છે? પ્રભુ રસ્તો પકડીને હાથ આપે છે કે હાલ ચાલો મારો હાથ. તમે મનમાં એકવાર વિચાર કરો કે કૃષ્ણ ભગવાન જ્યારે વાંસળી વગાડતા અને ગોપીઓને બોલાવતા, ત્યારે જો ગોપીઓ એ વાંસળીને અનસુની અને પોતાના કામમાં લાગતી, તો આજે એમની પ્રેમ લક્ષણા ભક્તિ આપણે વાગોળતા હોત? ન વાગોળતા હોત. મતલબ જ્યારે પ્રભુ તક આપે, એમ કહેવાય ને કે દરેક સમયે, દરેક જીવનના દરેક તબક્કામાં પ્રભુ કંઈ ને કંઈ રસ્તામાં આપે છે. એવા કેટલાક લક્ષણો જણાવે છે કે કોઈના મોઢામાંથી કેવડાવે છે કે ભાઈ હવે તારે રોકાવાની જરૂર છે, હવે તારે મારી પાસે આવવાની જરૂર છે. અને જો ક્યારેય પણ કોઈ વૈષ્ણવ દ્વારા તમારા બાળક હોય, નાના હોય કે મોટા, એના દ્વારા જો તમને એવું કહેવામાં આવે ને કે ભાઈ આજે આ સારું કાર્ય કરવાનું છે, તો ક્યારેય એને રોકતા નહીં. ભલે નાનો બાળક હોય, નાના અને મોટા બધાના હૃદયમાં ઠાકોર બિરાજે છે. અને હંમેશા એ એવું જ કહેવા માંગે છે કે પ્રભુ એના દ્વારા તમને જણાવે છે કે તારે હવે આ રસ્તે જવાની જરૂર છે. સારા કામમાં ક્યારેય પણ કોઈને અડચણ પાડવી નહીં, એને હા અને ઉત્સાહ જ વધારવી કે હા ભાઈ તું આગળ વધ, હું તો તારી જોડે જ છું. અને અહીંયા મારી વાતને વિરામ આપું છું. આગળ ઠાકોરજી મયા ઢીમરને માળા બાંધે છે એ પ્રસંગ હવે આગળ લઈશ. મારી વાણીને અહીંયા વિરામ આપું છું.